નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11 કોમર્સ એની અંદર પ્રકરણ નંબર 7મું. આજના આ સેશનમાં આપણે આ ચેપ્ટર પૂરું કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે સૌથી પહેલાં તો આ પ્રકરણમાં આપણે જે કંઈ પણ ભણ્યા છે એ કન્ટેન્ટની થોડી વાત કરી લઈએ. તો જાહેર ક્ષેત્ર એટલે શું, એની લાક્ષણિકતાઓ, એના 3 સ્વરૂપોનો આપણે પરિચય મેળવ્યો. એમાં ખાતાકીય સંચાલન, જાહેર નિગમ, જાહેર કંપની, ત્રણેય સ્વરૂપો વચ્ચેની તુલના પણ આપણે કરી અને ચેન્જિંગ રોલ ઓફ પબ્લિક સેક્ટર, જાહેર ક્ષેત્રની બદલાતી જતી ભૂમિકાનો પણ ખ્યાલ મેળવ્યો. વિદ્યાર્થી મિત્રો, ખાનગી ક્ષેત્ર, એની લાક્ષણિકતાઓ અને ખાનગી ક્ષેત્ર તેમજ જાહેર ક્ષેત્ર વચ્ચેનો તફાવત પણ આપણે ભણ્યા. ત્યારબાદ ગ્લોબલ એન્ટરપ્રાઇઝ છેલ્લા સેશનમાં આપણે જોયું. વૈશ્વિક સાહસો, એનો ખ્યાલ, એની લાક્ષણિકતાઓ, એનો પણ પરિચય મેળવ્યો. બહુરાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ટ્રાન્સનેશનલ, સ્થાનિક સાહસ અને વૈશ્વિક સાહસ. અત્યાર સુધી આપણે આટલું કન્ટેન્ટ જોઈ ગયા. આજના આ સેશનમાં આપણે બેઝિકલી આ 3 ખ્યાલ મેળવવાના છે અને એ 3 ખ્યાલ છે સંયુક્ત સાહસ, ત્યારબાદ સંયુક્ત સાહસની લાક્ષણિકતાઓ, જાહેર અને ખાનગી ભાગીદારી અને જાહેર ઉપયોગિતા, પબ્લિક યુટિલિટી. આ 3 વસ્તુ આજે આપણે જોઈશું. એટલે આ ચેપ્ટર પૂરું થશે. તમે જાણો છો, શિક્ષણ વિભાગે જે જાહેરાત કરી છે, શૈક્ષણિક મુદ્દાઓ અમુક રદ કર્યા છે આ કોરોના મહામારીને કારણે. વિદ્યાર્થીના હિતમાં જે નિર્ણય લેવાયો છે એમાં 7મું પ્રકરણ પણ રદ કરેલું છે. પણ જાણકારી માટે, અભ્યાસના આ મુદ્દાથી પરિચિત થાવ તે માટે આપણે એ પ્રકરણ કવર કરેલું છે. એટલે પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર આ પ્રકરણમાંથી ચાલુ વર્ષ માટે નહીં પૂછાય, એની ખાસ કાળજી રાખજો. જાણકારી માટે, જ્ઞાન માટે, જ્ઞાન વૃદ્ધિ માટે તમારે આ પ્રકરણ જોઈ લેવાનું છે, એકવાર વાંચી લેવાનું છે, સાંભળી લેવાનું છે. બાકી આમાંથી પ્રશ્નોત્તરી પરીક્ષામાં નહીં પૂછાય એ તમે બધા જાણો છો. તો શરૂઆત કરીએ સંયુક્ત સાહસ. વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત સાહસના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો જે ધંધાકીય એકમો પોતપોતાના અરસપરસના હિતોને રક્ષવા માટે, એના રક્ષણ માટે એકબીજા સાથે જોડાય ત્યારે તે જોઈન્ટ વેન્ચર કહેવાય, જોઈન્ટ એન્ટરપ્રાઇઝ કહેવાય, સંયુક્ત સાહસ કહેવાય. આવી રીતે જોડાતા એકમો એ ખાનગી એકમો પણ હોઈ શકે, ખાનગી અને સરકારની માલિકીના પણ હોઈ શકે, ખાનગી અને વૈશ્વિક સાહસ બે ભેગા થઈને પણ હોઈ શકે. આવા સાહસ લાંબા ગાળા માટે હોય છે. કોઈ પણ કદ ધરાવતા એકમો તેમના સહિયારા હેતુને પાર પાડવા અને અરસપરસના હિતોના રક્ષણ માટે એકબીજા સાથે જોડાતા હોય છે. સંયુક્ત સાહસ બંને પક્ષની જરૂરિયાત મુજબ રાખી શકાય. જો સંયુક્ત સાહસ બે જુદા જુદા દેશના એકમો વચ્ચે થતું હોય તો બંને દેશની સરકારે ધંધા, વેપાર, ઉદ્યોગને લગતા જે કાયદાઓ ઘડ્યા છે એનું પાલન કરવું પડશે. સંયુક્ત સાહસ એ બે ધંધાકીય એકમો વચ્ચે
સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરીને તેમની નિપુણતાનો પણ ઉપયોગ કરે છે, એટલે કે એમની આવડતનો ઉપયોગ કરે છે. અને ધંધાના જોખમ તો ઉઠાવવા માટે જ જે કંઈ પણ વર્ષના અંતે પરિણામ આવે છે એ પણ એ લોકો ભોગવી લે છે, વહેંચી લે છે. જેમ કે નફો તો નફો વહેંચી લે. દાખલા તરીકે વર્તમાન સમયમાં બે ખાનગી ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ એકબીજા સાથે જોડાઈ છે, મર્જર થયું છે. તમને ખબર જ હશે, વોડાફોન અને આઈડિયા. VI એવું નામ થઈ ગયું છે, VI, વોડાફોન આઈડિયા. હેતુ શું છે? સંયુક્ત સાહસ શરૂ કરવાનો હેતુ ધંધાના વિસ્તરણનો, નવી પેદાશનો વિકાસ કરવાનો કે નવા બજારોના વિસ્તરણ કરવાનો મુખ્ય હેતુ હોય છે. હાલમાં ઘણા બધા ઔદ્યોગિક સાહસો એકબીજા સાથે વ્યૂહાત્મક જોડાણ કરે છે. આવા જોડાણ ઔદ્યોગિક સાહસો પોતાની પૂરક કે ફાજલ શક્તિનો ઉપયોગ કરવા માટે કરતા હોય છે, વિતરણ માર્ગના વિકાસ માટે કરતા હોય છે. આવા જોડાણ ઔદ્યોગિક સાહસો એકબીજા સાથે એકબીજાની આવડત, હોશિયારી, નિપુણતા, ચાતુર્યનો લાભ લેવા માટે કરતા હોય છે. ભારતમાં સંયુક્ત સાહસો માટે કોઈ અલગ કાયદો નથી. ભારતમાં તો એ નોંધાયેલી કંપની સ્થાનિક કંપની ગણાય. અત્યારે ઘણા બધા સંયુક્ત સાહસો સફળતાપૂર્વક ભારતમાં કામ કરી રહ્યા છે. ભાઈ, જો કોઈ પણ સંયુક્ત સાહસમાં વિદેશી ભાગીદાર હોય કે બિન નિવાસી NRI હોય તો તમારે કમ્પલસરી ભારત સરકારની એટલે કે કેન્દ્ર સરકારની પરમિશન લેવી પડે, મંજૂરી લેવી પડે. તો જ પરમિશન મળ્યા પછી જ તમે ધંધો શરૂ કરી શકો સંયુક્ત રીતે. આવી મંજૂરી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અથવા અંડરલાઇન કરો વિદેશી રોકાણ વૃદ્ધિ નિગમ, ત્યાં લીટી દોરો, વિદેશી રોકાણ વૃદ્ધિ નિગમ FIPB, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ FIPB દ્વારા પરિસ્થિતિને આધીન રહીને આવી મંજૂરી મળશે. વિદ્યાર્થી મિત્રો, FIPB નીચે લીટી દોરી રાખજો આપણી જાણકારી માટે. હમણાં નહીં, 12મા ધોરણમાં કે આગળના ઉચ્ચ અભ્યાસક્રમમાં પણ FIPB તમને કામ લાગી શકે. તો આ સંયુક્ત સાહસનો પરિચય. સંયુક્ત સાહસ એટલે શું? બે ધંધાકીય એકમો અરસપરસના હિતોને રક્ષવા માટે જોડાતા હોય છે, તેને સંયુક્ત સાહસ કહે છે. આપણે સંયુક્ત સાહસની લાક્ષણિકતાઓની વાત કરીએ. પહેલું, બંને પક્ષકારો માટે લાભદાયક. સંયુક્ત સાહસ બંને પક્ષકારોને લાભદાયક પુરવાર થાય છે. જોડાનાર બંને કંપનીઓ માટે ફાયદાકારક. તેઓ તેમની વિશિષ્ટતાઓને લીધે એકબીજાના પૂરક સાબિત થયા છે. દાખલા તરીકે વોડાફોન અને આઈડિયા. તો કોઈ એક કંપની નાણાકીય જરૂરિયાતો સંતોષે, કોઈ એક કંપની પાસે વધારે પડતું નેટવર્ક હોય, નોલેજ હોય, માર્કેટિંગ સ્ટ્રેટેજી હોય, એનો લાભ એકબીજાને આપે છે. અને આ રીતે લાભ મેળવવાના હેતુથી બંને પક્ષકારો એકબીજા સાથે જોડાતા હોય છે. બીજું છે વધુ સાધન સંપત્તિ અને ક્ષમતા. બે પક્ષકારો સંયુક્ત સાહસ જોડાય ત્યારે પોતાની સાધન સંપત્તિ અને પોતાની ક્ષમતા એટલે કેપેસિટી, બિઝનેસ કેપેસિટી, એનો લાભ એકબીજાને આપે છે. આમ બંને પક્ષકારોની સંયુક્ત સાધન સંપત્તિ અને ક્ષમતા તેમને વધુ સારી ધંધાકીય તક પૂરી પાડે છે. પ્રોવાઈડ ધેમ અ વેલ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ. નવું બજાર મળે, નવા ગ્રાહકો મળે,
ઉત્પાદનના લક્ષ્યાંકો પાર પડે, આ બધા જ બેનિફિટ. ત્રીજું લક્ષણ છે નવી ટેકનોલોજી. સંયુક્ત સાહસ દ્વારા વધુ સારી ટેકનોલોજીનું આદાન પ્રદાન પણ શક્ય બને. વધુ સારી ટેકનોલોજીને કારણે વધુ ગુણવત્તાવાળી વસ્તુઓનું ઉત્પાદન શક્ય બને અને સમય, શક્તિ અને ટેકનોલોજીના ઉપયોગથી કાર્યક્ષમતા અને અસરકારકતામાં પણ વધારો થાય છે. મિત્રો, વોડાફોન જે બાબતોમાં નહોતું પહોંચી વળતું, આઈડિયા સાથેના મર્જર પછી એ તમામ ક્ષેત્રો વોડાફોન કવર કરી શકે છે. એ વોડાફોનનો હેતુ છે. નવી નવી ટેકનોલોજી, 4th જનરેશન, 5th જનરેશન ટેલિકમ્યુનિકેશનમાં ઇન્ટ્રોડ્યુસ કરી શકે. વોડાફોનની એપ્લિકેશન તમે યુઝ કરતા હોય, આઈડિયાની એપ્લિકેશન યુઝ કરતા હોય તો હવે મર્જ થઈ ગયું છે, વીઆઈ થઈ ગયું છે. તમે જુઓ, અને એ એપ્લિકેશન અપડેટ કરો એટલે અંદર એમના નવા નવા ટાર્ગેટ, નવા નવા પ્લાન, નવી નવી ઓફર્સ એમાં એ લોકોએ રજૂ કરેલી છે. ચોથું લક્ષણ નવા બજારોનો વિકાસ. એક દેશમાં રહેલ ધંધાકીય એકમ જ્યારે બીજા દેશના એકમ સાથે સંયુક્ત સાહસમાં જોડાય ત્યારે નવા નવા બજારોનો વિકાસ પણ સરળતાથી થઈ શકે, નવું બજાર પ્રાપ્ત થાય. દાખલા તરીકે, ભારતની કોઈ કંપની સાથે વિદેશી કંપની સંયુક્ત સાહસથી જોડાય તો ભારતના બજારમાં પ્રવેશવાનો રસ્તો વિદેશી કંપની માટે ખુલી જાય. ઘણી બધી કંપનીઓ પોતાના દેશના બજારમાં મહત્તમ વેચાણ સુધી પહોંચ્યા પછી વિદેશોના બજારમાં સંયુક્ત સાહસ દ્વારા પ્રવેશ મેળવી તેનો વિકાસ સતત ને સતત ચાલુ રાખે છે. વિદ્યાર્થી મિત્રો, મારુતિ સુઝુકી એ જાપાનની કંપની છે, મારુતિ એ ઇન્ડિયન છે. બંનેનું મર્જર થવાથી સુઝુકીને ભારતમાં રસ્તો મળ્યો, મારુતિને જાપાનમાં રસ્તો મળ્યો અને પોતાનું બજાર વિશ્વ લેવલે વધારી શક્યા. પાંચમું લક્ષણ શોધખોળ. સંયુક્ત સાહસ દ્વારા નવી અને સર્જનાત્મક પેદાશો બજારમાં મૂકવામાં આવે છે. વિદેશી ભાગીદારો ઘણી વખતે તેમના નવા વિચારો અને વધુ સારી ટેકનોલોજીનો લાભ સંયુક્ત સાહસ દ્વારા પૂરા પાડે છે. નવા ને નવા સંશોધનો, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ કંપનીઓ ભેગી થઈને ખર્ચ કરે છે અને વધુ સારી રીતે માર્કેટની અંદર નવી પેદાશો, નવી ટેકનોલોજી સાથે એ અપગ્રેડ કરે છે. તો આ પણ એક બેનિફિટ છે. છઠ્ઠું, નીચી ઉત્પાદન પડતર. આધુનિક ટેકનોલોજીના ઉપયોગને કારણે અને મોટા પાયા પર ઉત્પાદન થતું હોવાને કારણે પેદાશની ઉત્પાદન પડતર ખૂબ જ નીચી રહે છે. હવે નીચી ઉત્પાદન પડતર એટલે ઉત્પાદન કરવા પાછળ થતો ખર્ચ. વેચાણ કિંમત નીચી જશે, જે પેદાશની માંગમાં વધારો કરશે. આમ નીચી વેચાણ કિંમતે વધુ વેચાણના લક્ષ્યાંકો સંયુક્ત સાહસ પાર પાડી શકશે. સાતમું, ધંધાકીય શાખમાં વધારો. બે જુદા જુદા ધંધાકીય એકમો સંયુક્ત સાહસ દ્વારા જોડાય છે. બંને ધંધાદારી એકમો પોતપોતાની શાખનો લાભ સંયુક્ત સાહસને આપે છે. ઘણી વખત સંયુક્ત સાહસનો એક ભાગીદાર પોતાની ધંધાકીય શાખનો ઉપયોગ સંયુક્ત સાહસને કરવા દેશે. દાખલા તરીકે, કોઈ વિદેશી કંપની જો જોઈન્ટ વેન્ચરથી ઇન્ડિયા સાથે જોડાઈ હોય તો તેના ભારતીય ભાગીદારને પોતાની બ્રાન્ડનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે, છૂટ આપે છે અને ભારતીય ભાગીદાર એ બ્રાન્ડનો ઉપયોગ કરી અને
પોતાના લક્ષ્યાંકો એ પાર પાડી શકે છે. તો આ રીતે સંયુક્ત સાહસ, અરસપરસના હિતોના રક્ષણ માટે જે બે સાહસો જોડાય, બે ધંધાકીય એકમ જોડાય, તેને સંયુક્ત સાહસ કહે છે. એના મિત્રો ગમે તે 6 લક્ષણો આપણે સમજવા પડે, યાદ રાખવા પડે, પણ જો પરીક્ષા લક્ષી હોય તો. મુદ્દા નંબર 7.5, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, PPP. વિદ્યાર્થી મિત્રો, આ એક 3 માર્ક્સની ટૂંકનોંધ હતી. એનો ખ્યાલ જોઈ લઈએ તો જાહેર ખાનગી ભાગીદારી એ સમયની માંગને કારણે ઊભી થયેલી નથી, પણ એક નવી વ્યવસ્થા છે જેથી કરીને આજે નાગરિકોને, દેશના લોકોને ઉચ્ચતમ ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ સરકાર પૂરી પાડી શકે. એ માટે સરકાર ખાનગી ક્ષેત્ર સાથે જોડાય છે અને એ રીતે આ નવી ઊભી થયેલી વ્યવસ્થા છે. ભારત સરકારે 1991 ભારતમાં વૈશ્વિકીકરણનો સ્વીકાર કર્યો. એ આપણે 1991ના આર્થિક સુધારાથી જાણીએ છીએ. ઘણી બધી પેદાશ અને સેવાઓ જે આંતરરાષ્ટ્રીય બજારમાં મળતી વસ્તુઓ ભારતીય બજારમાં ઉપલબ્ધ બની, પરંતુ તે માટેનું જરૂરી માળખું તૈયાર કરવા માટે આપણી પાસે મોટા પાયા પર રોકાણ હોવું જોઈશે. દાખલા તરીકે હવાઈ સેવા માટે એરપોર્ટનું વિસ્તૃતીકરણ, એક્સપાન્શન ઓફ એરપોર્ટ અને તેને લગતી અન્ય સેવાઓ પણ જરૂરી છે. તમે નવી અને અત્યાધુનિક પ્રીસિયસ કાર જો ભારતમાં ઇમ્પોર્ટ કરો, આયાત કરો, તો એના માટે સારા રોડ પણ હોવા જોઈએ ને. આ માળખાના વિકાસ માટે ખૂબ મોટા પાયા પર રોકાણ સરકાર જાતે કરશે, કારણ કે ટૂંકા ગાળામાં તો આ રોકાણ શક્ય નથી. એટલે સરકારને આ મોટા પાયા પરનું રોકાણ ખાનગી ક્ષેત્રની સાથે ભાગીદારીમાં કરવાનું છે. ખાનગી ક્ષેત્ર આવું રોકાણ કરવા સક્ષમ ન હોય, અને હોય તો પણ કાયમી ધોરણે ખાનગી ક્ષેત્રને આપણે ઇજારો ન આપી શકીએ. એક નવી વ્યવસ્થા ઊભી થઈ. એ અનુસાર આવા માળખા માટેની જમીન સરકાર આપશે, વિકાસ કરવા માટેનું રોકાણ ખાનગી ક્ષેત્ર કરશે. બદલામાં સરકાર ખાનગી ક્ષેત્રને ચોક્કસ વર્ષના સમયગાળા સુધી તે માળખાના લાભાર્થીઓ પાસેથી ચોક્કસ રકમ ફી તરીકે વસૂલ કરવાનો અધિકાર આપશે. આ સમયગાળો પૂરો ન થાય ત્યાં સુધી આ માળખાને જાળવવાનું કામ ખાનગી ક્ષેત્રએ કરવાનું છે, અને એ સમય પૂરો થાય પછી આ માળખું સરકારને હવાલે કરવાનું છે. પછી સરકાર જાળવશે. દાખલા તરીકે અમદાવાદ વડોદરાને જોડતો એક્સપ્રેસ વે, દ્રુતગતિ માર્ગ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ટોલ ટેક્સ ભરીએ છીએ ને, એ ટોલ ટેક્સ પ્રાઇવેટ કંપની મેળવે છે. આ જમીન સરકારે સંપાદન કરી આપી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું મૂડીરોકાણ ખાનગી ક્ષેત્રએ કર્યું. આ ખાનગી ક્ષેત્ર નેશનલ હાઈવે જે છે વડોદરા અમદાવાદ, એનું મેન્ટેનન્સ એ કરશે ખાનગી ક્ષેત્ર. જેવું એમના પ્રોજેક્ટનો સમય મર્યાદા પૂરો થશે કરારનો, એટલે પછી સરકાર પોતાની પાસે લઈ લેશે અને ટોલ ટેક્સ ખાનગી ક્ષેત્ર ઉઘરાવવાનું બંધ કરશે. આને કહેવાય PPP, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. તમે લોકો જાણો છો, અત્યારે વડોદરાથી હાલોલ હાઈવે પર ટોલ બંધ થઈ ગયો છે, કારણ કે એ ખાનગી ક્ષેત્રએ જે મૂડીરોકાણ કર્યું હતું, જે સમય મર્યાદા માટે કરાર કર્યો હતો, એ કરાર ત્યાં પૂરો થયો છે. એટલે હવે ત્યાં ટોલ ટેક્સ કલેક્શનનું કામ જે છે એ બંધ કરવામાં આવ્યું છે મિત્રો. આવી જ રીતે
ઓવરબ્રિજ બનાવવાના હોય, કોઈ જાહેર મિલકતોનું બાંધકામ કરવાનું હોય, આવી રીતે રસ્તાઓનું રોડનું બાંધકામ કરવાનું હોય, તો આ બધામાં PPP એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ઉપયોગી નીવડે છે. ત્યાં લીટી દોરી રાખજો, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. તો આ 3 માર્ક્સમાં હતું. જો કોર્સમાં હોય તો એ પૂછાતું હોય છે. આપણે જાણકારી માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે શું, એનો હેતુ શું છે, કયું કામ કરે છે, કેવી શરતો હોય છે, બરાબર, અને ઉદાહરણ, આટલી બાબતો જાહેર ખાનગી ભાગીદારી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં કવર થાય છે. ચલો, આ પ્રકરણનો હવે આપણે છેલ્લો મુદ્દો જોઈએ છે મિત્રો, અને એ મુદ્દાનું નામ છે પબ્લિક યુટિલિટી, જાહેર ઉપયોગિતા. જાહેર ઉપયોગિતા એટલે શું એનો ખ્યાલ મેળવીએ તો આજે વિકાસ એટલો બધો વધ્યો છે, શહેરો અને ગામડાઓમાં આ વિકાસને કારણે નાગરિક સુવિધાઓની જરૂરિયાત સતત ને સતત વધતી જાય છે. આધુનિક નાગરિક જીવનમાં કેટલીક સેવાઓ અને સુવિધાઓ અનિવાર્ય બનતી જાય છે. આવી જરૂરિયાતવાળી સેવાઓ અને સુવિધાઓ કાર્યક્ષમ રીતે અવિરત પૂરી પાડતા વ્યવસ્થા તંત્રને જાહેર ઉપયોગિતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં સુધી અંડરલાઈન કરી રાખો, 3 લીટી સુધી. જાહેર ઉપયોગિતા એટલે શું? આધુનિક નાગરિક જીવનમાં કેટલીક સુવિધા સેવા અનિવાર્ય બને છે. આવી જરૂરિયાતવાળી સેવા સુવિધા કાર્યક્ષમ રીતે અવિરત પૂરી પાડતા વ્યવસ્થા તંત્રને જાહેર ઉપયોગિતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં સુધી. જાહેર ઉપયોગિતાના એકમો પાણી પુરવઠો, વીજળી, શહેરી મુસાફરી માટેના વાહનો, સંદેશા વ્યવહાર, ગેસ, ગટર, આ બધી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડતા હોય છે ભાઈ. આપણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમે જુઓ, પાણી પુરવઠો, ગટર યોજના, વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ગેસની પાઇપલાઇનના માધ્યમથી આપણા ઘર સુધી ગેસ પહોંચાડે છે. તો આ બધા માટે જાહેર ઉપયોગિતાના એકમોને ઇજારાશાહી આપવામાં આવે અને એની ઉપર નિયંત્રણ પણ રાખવામાં આવે. તમે જો વડોદરા ગેસ લિમિટેડને ઇજારો આપ્યો છે, નહીં તો તમે જોઈ શકો કે જે પીળા કલરની પાઇપલાઇનો આવે છે એ બાજુમાં રિલાયન્સની પણ આવે, ટાટાની પણ આવે, અદાનીની પણ આવે, પણ ઇજારો છે વડોદરા ગેસનો. એવી રીતે પાણી પુરવઠો, એવી રીતે વીજળી. જાહેર ઉપયોગિતાની સેવા દરેક નાગરિકને નિયમિત રીતે વધારે કાર્યક્ષમતાથી અને ઓછા ખર્ચે ખૂબ જ નજીકના સ્થળોએ પ્રાપ્ત થાય છે. સાથે સાથે કોઈ પણ જાતના ભેદભાવ વગર નિયમિતપણે આ સેવા આપવામાં આવે છે. મિત્રો તમે જુઓ, પાણી, વોટર વર્ક્સ આપણા ઘર સુધી નળ છે. વડોદરા ગેસ લિમિટેડ દ્વારા રાંધણ ગેસ આપણા ઘર સુધી આવે છે, પાઇપલાઇન પીળા કલરની નાની પાતળી. કોઈ પણ જાતના ભેદભાવ વગર નિયમિતપણે આ સેવા આપવામાં આવે. ખાનગીકરણની વિચારધારા પ્રમાણે હવે આ ક્ષેત્રમાં પણ સ્પર્ધા સ્વીકાર્ય બની છે, કોમ્પિટિશન આવી ગઈ છે. કાયદામાં સુધારા કરીને આ ક્ષેત્રમાં પણ હવે હરીફાઈ જોવા મળે છે. અંડરલાઈન કરજો, ટેલિફોનની સેવા એ જાહેર ઉપયોગિતાની સેવા ગણાય છે. કાયદા દ્વારા શરૂઆતમાં સરકારે પોતાના એક અલગ ખાતા દ્વારા ઇજારાની સ્થાપના કરી. હવે એ જ કાયદામાં ફેરફાર કરી એક કરતાં વધુ એકમો તે સેવા પૂરી પાડે તે પણ સ્વીકારાયું છે. અલબત્ત હરીફાઈ સ્વીકાર્યા પછી સરકાર જ તેની પર નિયંત્રણ રાખશે અને આવા એકમો જાહેર પ્રજાને વાસ્તવમાં અપેક્ષિત સેવાઓ પૂરી પાડે અને ગ્રાહકો તેમનું શોષણ ન કરે તેનું પણ
સતત ધ્યાન રાખે છે. ગ્રાહકોનું શોષણ ન થવું જોઈએ એમના દ્વારા, એનું પણ એ લોકો ધ્યાન રાખે છે. એટલે 1991ના જે આર્થિક સુધારા આવ્યા, એ આર્થિક સુધારાને કારણે હવે જાહેર ઉપયોગિતાના ક્ષેત્રે પણ ખાનગીકરણની વિચારધારાએ સ્થાન મેળવ્યું છે મિત્રો. પણ સરકાર આ જાહેર ઉપયોગિતાના એકમો પર સતત નિયંત્રણ અને નિયમન રાખી રહ્યું છે, જેથી કરી આ ઉપયોગિતા સાથે સંકળાયેલા તમામ હિત સમૂહોનું શોષણ ન થાય. ચલો અંડરલાઈન કરજો. જાહેર ઉપયોગિતાનું સંચાલન કોણ કરે? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા એનું સંચાલન કરે છે. ગ્રામ પંચાયત ગ્રામીણ વિસ્તારમાં પાણી પુરવઠો, રસ્તો, વીજળી વગેરે. તાલુકા પંચાયત તાલુકા લેવલે, જિલ્લા પંચાયત, નગરપાલિકા એટલે નાનું નગર કરજણ છે, ડભોઈ છે, મહાનગરપાલિકા વડોદરા મહાનગરપાલિકા, સુરત મહાનગરપાલિકા, અમદાવાદ મહાનગરપાલિકા, જેને મ્યુનિસિપલ કોર્પોરેશન કહેવાય. રાજ્ય કક્ષાએ પણ જાહેર ઉપયોગિતા પૂરી પાડવામાં આવે, જેમ કે વાહન વ્યવહાર, જીએસઆરટીસી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, વીજળી એમજીવીસીએલ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, તબીબી સારવાર આરોગ્ય ખાતું સરકારનું, વીજળી એ કંપની દ્વારા અને વાહન વ્યવહાર એ નિગમ દ્વારા, એટલે ખાતા, કંપની કે નિગમ દ્વારા આ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. રાષ્ટ્રીય કક્ષાએ પણ વાત કરીએ તો વાહન વ્યવહાર, રેલવે, તાર ટપાલ, ટેલિફોન, બીએસએનએલ જેવી સેવાઓ કેન્દ્ર સરકાર સંચાલિત ખાતા, કંપની કે નિગમ દ્વારા પૂરી પાડવામાં આવે. એટલે કે રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ પણ આ સુવિધાઓ અને સેવાઓ એ સરકારી ખાતું, જાહેર નિગમ કે કંપની સ્વરૂપે પૂરા પાડવામાં આવે છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, એ નીચે પેન્સિલથી લખી દો GSRTC ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. GSRTC એ ગુજરાત રાજ્યમાં મુસાફરોની હેરફેર બસ દ્વારા કરે છે અને આ સેવા આપે છે. એ જાહેર ઉપયોગિતાની સેવા છે. આમ જાહેર ઉપયોગિતાનો હેતુ, ત્યાં લીટી દોરજો, જીવન જરૂરી અને જીવન જીવવામાં એકદમ સરળતા સર્જે તેવી સેવાઓ પૂરી પાડવાનો મુખ્ય હેતુ છે. આ સેવાઓને કારણે જ લોકોનું જનજીવન પણ હવે સરળ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, જાહેર ઉપયોગિતા શું છે? જાહેર ઉપયોગિતાનું ઉદાહરણ, કયા કયા લેવલે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, રાજ્ય કક્ષા અને રાષ્ટ્ર કક્ષા. જો નાનેથી મોટા થાય, ગ્રામ પંચાયત સૌથી નાનું ગામડું, તાલુકા પંચાયત ગામડાઓનો સમૂહ, એના પર વહીવટી અમલદાર, જિલ્લા પંચાયત તમામ તાલુકાઓ ભેગા થઈ જિલ્લા સુધી, નગરપાલિકા, મહાનગરપાલિકા, રાજ્ય કક્ષા અને રાષ્ટ્ર કક્ષા, આ તમામ સ્તરોએ સેવા અને સુવિધા પૂરી પાડવાની તે જવાબદારી જે છે એ જાહેર ઉપયોગિતા નિભાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણું આ એક 7મું પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. તમે લોકો જાણો છો કે આ પ્રકરણ જે આપણે પૂરું કર્યું એના જે કંઈ પણ 5 સેશન થયા તમારી પાસે રાખી મૂકજો. કોઈ કઈ દિવસે એ કામ લાગશે. ઇનફેક્ટ આપણે વાત થઈ છે એ પ્રમાણે પરીક્ષામાં આ પ્રકરણ તમારા આટલા જ શૈક્ષણિક વર્ષ પૂરતું એ રદ કરવામાં આવેલું છે. એટલે આ સાથે આપણે આ પ્રકરણ
પૂરું થયેલું જાહેર કરીએ છીએ મિત્રો. નેક્સ્ટ પીરિયડમાં આપણે કાયદેસર 8મું ચેપ્ટર શરૂ કરીશું, જેનું નામ છે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, સોર્સિસ ઓફ બિઝનેસ ફાઇનાન્સ. ત્યાં સુધી મળીએ છીએ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.